હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનમાં આપણે જોયું ટેક્સ્ટ બુક યુનિટ 6 આઈ લવ યુ ટીચર એનો ફર્સ્ટ પાર્ટ વિશે આપણે અભ્યાસ કર્યો. હેલન કેલર બીકેમ deaf and blind at the very young age, so her parents were extremely worried and they found teacher named Miss Sullivan who helped Helen throughout her life. કે મિસ સુલિવાન નામના એક શિક્ષકે કે મિસ સુલિવાન ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ કે આંધળા અને બહેરા બાળકો માટેના જે ટીચર હતા, તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન હેલનને મદદ કરી. બચપણથી લઈને તેના યુવાની સુધી દરેક તબક્કામાં હેલનને આ એન સુલિવાન મદદ કરે છે. ફર્સ્ટ પાર્ટ વિશે આપણે અભ્યાસ કર્યો. ટુડે આજે આપણે આગળ આ પાઠમાં ભણીશું. ઇન 1896 હેલન મૂવ ટુ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મસાચ્યુસેટ્સ. કે મસાચ્યુસેટ્સ ખાતે હેલન એ કેમ્બ્રિજ શાળામાં અભ્યાસ અર્થે ગઈ. એચિવમેન્ટ ફોર હર હુ વોઝ બ્લાઇન્ડ એન્ડ ડીફ, કે તે પોતે અંધ હતી, બોલી નહોતી શકતી, એન્ડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કમ્યુનિકેશન, અને વાતચીત માટે ભાગ્યે જ અમુક શબ્દો ઉચ્ચારી શકતી એવી સ્ત્રી માટે ખરેખર આ એક એચિવમેન્ટ હતી, આ એક સિદ્ધિ હતી કે જે કેમ્બ્રિજ સ્કૂલમાં તેને પ્રવેશ મળ્યો. શોર્ટલી બિફોર ધ એક્ઝામ શી લોસ્ટ હર ફાધર. શોર્ટલી બિફોર ધ એક્ઝામ શી લોસ્ટ હર ફાધર, કે પરીક્ષાના થોડા સમય પહેલાં તેના પિતાશ્રીનું અવસાન થયું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, કે સાંવેગિક રીતે તે થોડી અસ્વસ્થ થઈ. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, આઈ ડીડ બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, કે સાંવેગિક રીતે અસ્વસ્થ હોવા છતાં પરીક્ષામાં મેં મારો શ્રેષ્ઠ કામ કર્યું. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ, કે મારા શિક્ષક એ સમયે પરીક્ષા ખંડ સુધી મારી સાથે રહેતા હતા નહીં. ધેર અ ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર. ત્યાં શિક્ષક મારા હાથમાં પ્રશ્ન લખતા અને હું તેના જવાબ ટાઈપ કરતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, અને જ્યારે પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ. મને એ જાણીને, એ સાંભળીને ખૂબ આનંદ થયો. આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ, કે તમામ વિષયમાં હું ઉત્તીર્ણ થઈ હતી. કે પોતે ફિઝિકલી અપૂર્ણ હોવા છતાં ફર્સ્ટ ટ્રાયલમાં તે તમામ વિષયમાં પાસ થઈ ચૂકી હતી, અને ખરેખર એ જાણીને ખૂબ આનંદ થયો. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ રેડક્લિફ કોલેજ ઇન 1900. 1900ની સાલનો રેડક્લિફ કોલેજનો મને એ પ્રથમ દિવસ હજી યાદ છે. આઈ ન્યૂ દેર વર ચેલેન્જીસ ઇન માય વે. હું જાણતી હતી કે મારા માર્ગમાં ખૂબ પડકારો હતા. બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. પરંતુ તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે હું આતુર હતી. મારા માર્ગમાં જે મુશ્કેલીઓ છે, મારા માર્ગમાં જે પ્રશ્નો છે, એ પ્રશ્નોને પાર કરવા માટે હું મક્કમ હતી, હું આતુર હતી. ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે એઝ ઇફ દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. જે પ્રોફેસર્સ હતા, જે અધ્યાપકો હતા, એટલા બધા દૂર લાગતા એ ખંડમાં કે જાણે એ ટેલિફોન પર વાત કરતા હોય એવું ત્યાં એને લાગતું હતું. ધ લેક્ચર્સ વર સ્વેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. જેટલી ઝડપથી બની શકે એટલી ઝડપથી જે લેક્ચર્સ હતા એ તેની હથેળીમાં લખવામાં આવતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. અને જ્યારે હું ઘરે જતી ત્યારે એ લેક્ચર્સમાંથી મને જે કંઈ યાદ રહેતું એ જઈને હું નોટ ડાઉન કરી લેતી. આ રીતે હેલનના જીવનમાં પ્રગતિ શરૂ થાય છે. તેના ટીચર
હેલનના સતત માર્ગદર્શન અને સતત મદદના લીધે હેલન આગળ ને આગળ નવું નવું શીખી રહી છે. આગળ જોઈએ. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય સેલ્ફ, માય લાઈફ. હવે અહીંયા મેં મારી જિંદગી વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન એ નોર્મલ ટાઈપ રાઇટર. કે સામાન્ય અને બ્રેલ આ બંને ટાઈપ રાઇટરમાં મેં લખવાની શરૂઆત કરી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. અને જ્હોન મેસી નામના એક સંપાદકે મારી જિંદગીની આ જે કહાની હતી એનું સંપાદન કર્યું. જ્હોન મેસી નામના એક સંપાદકે આ મારી સ્ટોરીનું, આ મારી જિંદગીની જે કહાની હતી એનું સંપાદન કર્યું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન એ મેગેઝિન્સ ઇન 1903. 1903માં એ જે લખાણ હતું એ એક સામાયિકમાં પ્રકાશિત કરવામાં આવ્યું. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને એના માટે મને પૈસા પણ આપવામાં આવ્યા. હેલનના જિંદગી વિશેનું જે લખાણ હતું, એની જિંદગીની જે કહાની હતી એક સામાયિકમાં પ્રકાશિત કરવામાં આવી 1903માં. અને હેલનને એના માટે પણ મહેનતાણું પેડ આપવામાં આવ્યું. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલ એઝ ધ હ્યુમન બીંગ્સ is to Gutenberg. We the blind are as indebted to Louis Braille. કે અમે અંધજનો એ લુઈસ બ્રેલના ઋણી છીએ, જેમ ધ મેનકાઇન્ડ ઇઝ ઇન્ડેપ્ટેડ ટુ ગુટેનબર્ગ. જેમ મનુષ્ય જાતિ, જેમ માનવજાત એ ગુટેનબર્ગને આભારી છે, એમ અમે અંધજનો એ લુઈસ બ્રેલના ઋણી છીએ. અમારી જીવનમાં લુઈસ બ્રેલનો સિંહ ફાળો રહેલો હતો. ઓન 28 જૂન 28 જૂન 1904 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. કે રેડક્લિફ કોલેજથી મેં મારું ગ્રેજ્યુએશન, મેં મારા કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. આઈ ફેલ પ્રાઉડ દેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. મને ગર્વ થયો કે હું એક એવી સ્ત્રી હતી, કે આંધળી અને બહેરી એવી સ્ત્રી કે જેણે બીએની પદવી પ્રાપ્ત કરી, બેચલર ઓફ આર્ટ્સ. બેચલર ઓફ આર્ટ્સ વિનયન પ્રવાહમાં તેણીએ બીએની ડિગ્રી પ્રાપ્ત કરી. આઈ બિગેન ટુ ફીલ દેટ, મને એવું લાગ્યું આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. મને એવું લાગ્યું કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન ધ વે ટુ હેલ્પ બ્લાઇન્ડ. કે આંધળા લોકોને મદદ કરવાના રસ્તાએ મારે લોકોને શિક્ષણ આપવું જોઈએ. કે લોકોમાં જે ગેરસમજ પ્રવર્તે છે, લોકોમાં જે ધૃણા પ્રવર્તે છે, કે આંધળા લોકો હોય, ફિઝિકલ ડિફોર્મિટી ધરાવતા હોય, તો જનરલી લોકો એમના પ્રત્યે એક અલગ દ્રષ્ટિ રાખે છે. પરંતુ ના, એવું નહીં. હેલનને આ બાબત તે ખૂબ ધરાવે કે જે આંધળા લોકો પ્રત્યે તમને સહાનુભૂતિ પેદા થાય એ પ્રમાણેનું શિક્ષણ આપવાનું તે ઈચ્છતી હતી. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. એને જિંદગીનું લક્ષ્ય શું હતું? પ્રાઇમ ગોલ હતો કે જે ત્યજી દેવાયેલા અને લોકો છે, જે આંધળા લોકો છે, કે જેના પ્રત્યે લોકો સહાનુભૂતિ દર્શાવતા નથી, એમના માટે સારું કામ કરવું, એમના જીવનમાં ઉપયોગી થાય એવું કામ કરવું, એ હેલનના જીવનનું લક્ષ્ય બનેલું હતું. ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન. કે તેમની જન્મજાત શક્તિઓ ઓળખવી, તેમને પ્રેરણા આપવી. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ. આઈ હેડ ટુ રેઝ અ ફંડ્સ. કે મારે ફંડ એકત્રિત કરવાનું હતું. નોટ ઓનલી ટુ સસ્ટેન લાઈફ ફોર માય સેલ્ફ, કે મારા જિંદગીના ગુજારા માટે જ નહીં, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ. પરંતુ અમુક પ્રોજેક્ટ દ્વારા, અમુક કાર્યો દ્વારા અંધ લોકોના જીવનમાં, અંધ લોકોના જિંદગીમાં જે અંધકાર છે, જે દર્દ ભરેલા છે, એને દૂર કરવાનું પણ તે મક્કમ નિર્ધાર કરી રહી હતી. એના જિંદગીનું લક્ષ્ય બની ગયું હતું કે જે પણ આ પ્રકારના લોકો છે, આંધળા લોકો છે, કે તેમના જિંદગીમાં જે દુઃખ દર્દ ભરેલા છે, જે મુશ્કેલીઓ છે, એને કઈ રીતે દૂર કરવી. જે ભંડોળ એકત્રિત કરવાનું હતું, એ ભંડોળ માત્ર એના જીવનના ગુજારા માટે જ નહીં, પણ એ અન્ય અંધ લોકોને પણ ઉપયોગી થાય એ પ્રકારનું કામ હેલન કરવા ઈચ્છતી હતી. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, મને એવું લાગ્યું, આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એન્ડ સોલિવાન.
આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ ગેન ફ્રોમ માય ટીચર એન સુલિવાન, કે મેં મારા શિક્ષક એન સુલિવાન પાસેથી જે પ્રાપ્ત કર્યું છે, જે ગ્રહણ કર્યું છે, એ મારે અન્ય આંધળા લોકોને પણ આપવું છે, એવું વિચારી રહી હતી. કે જો એન સુલિવાન એ સમયે હેલનને મદદ ન કરતા તો એની જિંદગીમાં આટલો ઉજાસ ન હોય. આ વિશ્વ જે સુંદર છે, આ સુંદર વિશ્વનો તે આનંદ લઈ શકી હોત નહીં. મિસ સુલિવાનની મહેનતના કારણે, મિસ સુલિવાને જે પોતાનો સમય હેલનને આપ્યો, એની પાછળ મહેનત કરી, એના લીધે અત્યારે હેલન આ વિશ્વને નિહાળી રહી હતી. એટલે હેલન અહીંયા કબૂલ કરે છે કે હું મારા શિક્ષક પાસેથી જે શીખી છું એ મારે લોકો સુધી પહોંચાડવું છે. ઓકે, લેટ્સ ગો અહેડ. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. મારી જિંદગીમાં એક કાળા ડિબાંગ વાદળનો પ્રવેશ થયો, એટલે કે મુશ્કેલીનો પ્રવેશ થયો. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. આઈ વોઝ ડીપલી કોન્સર્ન અબાઉટ ધેટ માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. આઈ વોઝ ડીપલી કોન્સર્ન અબાઉટ ધેટ. મને એ બાબતની ખૂબ જ ચિંતા હતી. ધેટ માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. કે મારા શિક્ષકની જે આઈસાઇટ છે, જે દ્રષ્ટિ છે, જોવાની શક્તિ છે, એ દિવસે ને દિવસે નબળી પડતી જઈ રહી હતી. માય ટીચર્સ આઈસ વર વર્સનિંગ ડે બાય ડે. આંખો નબળી પડતી જઈ રહી હતી અને એ બાબત વિશે હેલન ખૂબ ચિંતિત હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. અને એના કારણે એના ટીચર એન સુલિવાન સ્પષ્ટ જોઈ શકતા હતા નહીં. કે દ્રષ્ટિ જો તમારી નબળી પડે તો તમને જોવામાં તકલીફ પડી શકે છે. એટલે હેલન કેલરના ટીચરની આઈસાઇટ ડે બાય ડે વધારે ખરાબ જતી હતી અને એના કારણે તે સ્પષ્ટ જોઈ શકતા હતા નહીં. She was brave enough to fight against her problem. એન સુલિવાન વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. જે એન સુલિવાન હતા, જે ટીચર હતા, તે એમનો જે પ્રશ્ન હતો, મુશ્કેલી હતી, એની સામે લડવા માટે બહુ બહાદુર હતા એન સુલિવાન. બટ આઈ વોઝ સોરી. પરંતુ હું દિલગીર હતી. બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ. પરંતુ માય ટીચર ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ. મારા ટીચરે તેમનો જે આઈસાઇટનો પ્રશ્ન હતો, જે તકલીફ હતી, એના પ્રત્યે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું નહીં. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. એની જગ્યાએ મારા ટીચરે મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. કે પોતાની આંખો નબળી પડતી જઈ રહી હતી એવું જાણતા હોવા છતાં એન સુલિવાન, મિસ સુલિવાને હેલનને સતત મદદ કરવાનું ચાલુ રાખ્યું. આપણું પાઠનું ટાઇટલ છે આઈ લવ યુ ટીચર. આવું સમર્પણ ટીચરમાં રહેલું હતું. આઈ લવ યુ ટીચર આ પાઠનું જે ટાઇટલ છે એ આવા પ્રકારના જે ગુણો રહેલા છે એના કારણે એક વિદ્યાર્થીને શિક્ષક માટેનું જે માન છે એ માન, એ રિસ્પેક્ટને ધ્યાનમાં રાખીને આ ટાઇટલ રાખવામાં આવ્યું છે કે આઈ લવ યુ ટીચર. કે પોતાની આઈસાઇટ નબળી પડતી જતી હતી તેમ છતાં એની પરવા કર્યા વગર તેને એન સુલિવાને હેલનની મદદ કરવાનું ચાલુ રાખ્યું. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. એટ લાસ્ટ, અંતમાં, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. અંતમાં મારા શિક્ષકની જે દ્રષ્ટિ હતી એ સંપૂર્ણપણે ખોવાઈ ગઈ. એ પોતે અંધ બની ગયા. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને ઈસવીસન 1935 એટલે કે 1935ની સાલમાં તેઓ અંધ બની ગયા. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. એન સુલિવાન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હેલન કેલર. કે એન સુલિવાને હેલન કેલર માટે પોતાની દ્રષ્ટિનું બલિદાન આપ્યું, પોતાની આંખોનું બલિદાન આપ્યું. કે સમગ્ર જીવન દરમિયાન, બચપણથી લઈને અત્યાર સુધી, હેલન યુવાન થઈ ત્યાં સુધી તેને સતત ડગલે ને પગલે તેમને મદદ કરી. તેમને બોલતા શીખવ્યું, નામ શીખવ્યું, દરેક પદાર્થને નામ છે તેવું શીખવ્યું.
એમને ટાઈપ કરતાં શીખવ્યું. દરેક બાબતમાં હેલન કેલરની જે પ્રગતિ થઈ છે તેમાં આ એન સુલિવાનનો સિંહ ફાળો રહેલો હતો. અને અંતમાં પોતાની આઈસાઇટ પણ તે હેલન માટે કુરબાન કરી દે છે. સી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. હેલન કહે છે કે મારા ટીચરે મારા માટે તેમના દૃષ્ટિનું બલિદાન આપ્યું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું ભવ્ય બલિદાન હતું. કેટલું ભવ્ય બલિદાન કહેવાય કે પોતાનો વિદ્યાર્થી માટે ટીચર આઈસાઇટ પ્રત્યે પણ બે ધ્યાન બને છે કે પોતાનો વિદ્યાર્થી કંઈક કરી શકે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજડ મી ટુ લર્ન. હેલન કહે છે ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજડ મી ટુ લર્ન, કે જો મિસ સુલિવાને મને ભણવા માટે પ્રોત્સાહિત ન કરી હોત અથવા તો સહકાર ન આપ્યો હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો આ વિશ્વની જે સુંદરતા છે, આ વિશ્વની જે રમણીય જે વિશ્વ છે એને હું માણી શકી હોત નહીં. હેલન કેલરને બચપણથી લઈને અત્યાર સુધી આ વિશ્વ જે છે એ વિશ્વ બતાવ્યું હોય તો કોણે બતાવ્યું? એન સુલિવાને. એટલે જ હેલન અહીંયા કબૂલ કરે છે પોતે કે જો મને મારા ટીચરે સહકાર ના આપ્યો હોત, મને મારા ટીચરે પ્રોત્સાહન ના આપ્યું હોત તો આ વિશ્વની સુંદરતા હું માણી શકી હોત નહીં અને અંધકારમાં જ મારી જિંદગી પૂર્ણ થઈ જતી. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. અપાર્ટ ફ્રોમ નાથી અલગ. હું મારી જાતને મારા ટીચર એન સુલિવાનથી અલગ માનતી નથી. હું મારી જાતને મારા ટીચર એન સુલિવાનથી અલગ માનતી નથી. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા બોલે છે આઈ લવ યુ ટીચર, કે ટીચર હું તમને ચાહું છું. હું તમને ચાહું છું. એક વિદ્યાર્થી અને એક શિક્ષક વચ્ચેનો સંબંધ, માન સન્માન, રિસ્પેક્ટ અહીંયા દર્શાવે છે કે ટીચર વિદ્યાર્થી માટે કેવું ભવ્ય બલિદાન આપે છે. ઓકે, હા, તો વિદ્યાર્થી મિત્રો પાઠ ખૂબ જ અગત્યનો છે એક્ઝામિનેશન માટે પણ. તો આ પાઠમાંથી શોર્ટ નોટ્સ, કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ પણ તૈયાર કરવા, ટ્રુ ફોલ્સ પણ આ પાઠમાંથી ખૂબ ધ્યાન રાખી પાઠનો અભ્યાસ કરવો. એટલે તેની વોકેબ્યુલરીના શબ્દો પણ ખાસ તૈયાર કરવા. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.